જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું પ્રેમા અવતાર ગૌરાંગ મહાપ્રભુજી. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અતિશય કૃપા કરે ત્યારે ભગવાનના નામમાં પ્રીતિ થાય છે. સંત સંપત્તિ આપીને સુખી કરતા નથી. વધારે ધન મળે એ સારું નથી. બહુ ધન મળે, માન મળે, તેનું પતન થાય છે. અતિ સંપત્તિ અને સન્મતિ એ બે ઠેકાણે રહેતા નથી. અતિ સંપત્તિ આવતા તે અભિમાન, વાસનાને વધારે છે. સંત પ્રેમ આપે છે. સંત પ્રેમની મૂર્તિ છે. સંત શબ્દમાં સત તે પરમાત્માનું નામ છે. સત શબ્દ તેમાં સત્યશાસ્ત્રનો ભાવ છે. સત તેમાં સત્યનો અર્થ છે. સત્ય એ પરમેશ્વર છે. પરમેશ્વર સત્ય સ્વરૂપ છે. સંત પાસેથી ભગવાનનું નામ, પ્રેમ વધે તેમાં સત્યશાસ્ત્રનું દાન મળે છે. પરમાત્મા વિના જે કોઈ દેખાય તે અસત છે. ઋષિ મુનિઓએ સંતોને, પૈસાને સત નહીં, પરમાત્માને સત કહ્યા છે. પૈસા એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. લક્ષ્મીજી કોઈ વાર પાપીના હાથમાં પણ જાય છે. તત્વથી લક્ષ્મી નારાયણ એક છે. છતાં ઋષિઓએ વર્ણન કર્યું છે કે લક્ષ્મી કરતાં નારાયણ શ્રેષ્ઠ છે. લક્ષ્મી પાપી અધમના હાથમાં જાય છે, જ્યારે નારાયણ આવાને ત્યાં જતા જ નથી. નિર્દોષ, સર્વગુણ સંપન્ન નારાયણ છે. પૈસો અસત છે. પૈસો બુદ્ધિને બગાડે છે, વાસના વધારે છે. સંસારમાં જેટલા નામ બદલાયા છે તે મિથ્યા છે. માનવ જ્યારે જન્મ્યો ત્યારે આ પતિ, આ પત્ની એવું નામ, એવી ઓળખાણ ન હતી. લગ્ન થયા પછી આ પતિ અને આ પત્ની એવું નામ પડ્યું. પુત્ર જન્મ થયો તો પુત્ર જેનો છે તેને પિતા કહ્યું. પુત્ર હોય તો જ પિતા કહેવાય. સંસારના બધા નામ મિથ્યા છે, બદલાય છે. ભગવાનનું નામ એક સત્ય છે. શેરડી છે, રસ કાઢી લ્યો. રસને ગરમ કરો તો ગોળ બનશે. ગોળ લાડુમાં નાખ્યો, ગોળ મળી ગયો. લાડુને ખાવામાં આવ્યો. લાડુ પેટમાં ગયો. પેટમાં ગયા પછી વિષ્ટા થઈ. આમ નામ સતત બદલાતું રહ્યું. નામ બદલાતા સાથે જે તે નામનું અસ્તિત્વ નાશ પામ્યું. સંસારના બધા નામ બદલાય છે. બધા નામ મિથ્યા છે. સત એક પરમાત્મા છે. પરમાત્માનું નામ સત્ય છે. પ્રભુમાં, પ્રભુ નામમાં પ્રીતિ થાય તે સતશાસ્ત્ર. શાસ્ત્ર તે છે કે જે વાસનાનો વિનાશ કરે છે, અભિમાનને મારે છે. પ્રભુ નામમાં પ્રેમ વધારે છે. શાસ્ત્ર જ્ઞાન ભોગ માટે નથી. ભણેલો જ્ઞાની કામ સુખમાં, વાસનામાં ફસાયેલો રહે તે તેનામાં અને અભણમાં ફેર શું? વાસના, લોભ દૂર ન થાય, પ્રભુ પ્રેમ ન આવે તો ભણેલો શું કામનો? ભણેલાને કામ, ક્રોધ, લોભ, વાસના ત્રાસ આપે છે. અજ્ઞાની નિરાભિમાનીને તે ત્રાસ આપતા નથી. પરમાત્માએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે, નામ પ્રગટ રાખ્યું છે. ભગવાન નહીં, ભગવાનનું નામ દેખાય છે. કદાચ ભગવાનના દર્શન થાય પણ ભગવાન પકડી ન શકાય. પણ ભગવાનનું નામ તો પકડી શકાય છે.
ભગવાનનું નામ સુલભ છે. જે અતિ સુલભ છે ત્યાં માનવને શ્રદ્ધા થતી નથી. કળયુગમાં માનવ દુર્બળ છે. ભોગ ભોગવી તે કઠિન સાધના કરી શકવાનો નથી. યોગી જે ધ્યાન કરે છે તે કળયુગનો માનવ કરી શકશે નહીં. ઉદ્ધવ રહેતા જેણે શક્તિનો અતિ સંગ્રહ કર્યો છે તે યોગ સાધના કરી શકે. માનવમાં કઠિન સાધનાની શક્તિ નથી અને તેના પાપને કારણે પ્રભુ નામમાં પ્રીતિ થતી નથી. જો પ્રભુ નામમાં પ્રીતિ થાય તો માનવનું કલ્યાણ થાય. પ્રથમ વેવિશાળ થાય છે. વાકદાન તે વેવિશાળ છે. પ્રથમ વેવિશાળ અને પછી લગ્ન થાય છે. પ્રથમ શબ્દ સંબંધ થાય છે. પ્રભુ સાથે પણ નામ સંબંધ જોડવાનો છે. પ્રભુ નામ લેતા લેતા પ્રભુ ચરણે જવાનું છે. પ્રભુ ચરણે જવા કોઈ પણ નામમાં તન્મય થવું પડે છે. જગત ભગવાનના આધારે છે. ભગવાન નામના આધારે છે. ભગવાનના તમે અંશ છો. ભગવાન તમારી સાથે છે છતાં જીવ પાપ કરે છે. ભગવાન જીવની સાથે હોવા છતાં જીવ અજ્ઞાની છે, દુઃખી છે. ભગવાન નામથી પ્રગટ થાય છે. નામમાં રૂપને પ્રગટ કરવાની શક્તિ છે. લાકડામાં અગ્નિ રહેલો છે તેમ નામમાં પરમાત્મા રહેલા છે. લાકડામાં અગ્નિ ગુપ્ત છે. આ લાકડા ઉપર બીજો અગ્નિ એટલે લાકડામાંનો અગ્નિ પ્રગટ થશે. લાકડામાં અગ્નિ ગુપ્ત છે તેમ નામમાં પ્રભુ રહેલા છે. આપણે ત્યાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબકાચાર્ય, વલ્ભાચાર્ય પ્રગટ થયા. તેમ ગૌરાંગ મહાપ્રભુનું નામ પણ એ જ્ઞાન ભક્તિની પરંપરામાં મહત્વનું છે. એમણે બધા આચાર્યોના સિદ્ધાંતોનું ચિંતન મનન કરી જણાવ્યું કે ભગવાનનું નામ જપ શ્રેષ્ઠ છે. શાસ્ત્રોનું અધ્યયન કરીએ અને પ્રભુમાં પ્રેમ ન થાય તો અભિમાન વધશે. ગૌરાંગ મહાપ્રભુજીએ કોઈ સિદ્ધાંતોનું ખંડન કર્યું નથી. કોઈ સિદ્ધાંત મતનું ખંડન કરવાથી વેર થાય, રાગદ્વેષ થાય, સંઘર્ષ થાય, શાસ્ત્રાર્થ થાય અને એનાથી સનાતન ધર્મનું અહિત થાય. પ્રભુની પ્રેરણાએ સમાજ સુધારા માટે, સમાજમાં ધર્મ પ્રસાર માટે સંત મહાપુરુષ જન્મે છે. ફાગણ સુદ પૂર્ણિમાએ નવદ્વીપમાં ગૌરાંગ મહાપ્રભુનો જન્મ થયો. ગૌરાંગ મહાપ્રભુની બાળલીલા કૃષ્ણની બાળલીલા જેવી અદ્ભુત છે. અભ્યાસ કરે છે તો તે સમયમાં તેમના જેવો કોઈ જ્ઞાની નથી થયો. ગૌરાંગ મહાપ્રભુજીને શાસ્ત્રોનું પીરપૂર્ણ જ્ઞાન છે. શાસ્ત્રાર્થમાં પણ તેઓ આગળ છે. જ્ઞાનનું ફળ પ્રેમ છે. જેને પરમાત્માનું જ્ઞાન નથી તે જગત સાથે પ્રેમ કરે છે. પ્રેમનો આદર્શ બતાવવા મહાપ્રભુજીએ ધીરે ધીરે શાસ્ત્ર જ્ઞાન છોડી દીધું. ગૌરાંગ મહાપ્રભુજીના રઘુનાથ સાર્વભૌમ મિત્ર છે. રઘુનાથે પોતાનો ગ્રંથ મહાપ્રભુજીને અને મહાપ્રભુએ પોતાનો ગ્રંથ રઘુનાથને વાંચવા આપ્યો. બંને એકબીજાના ગ્રંથ સર્જનને વાંચે છે. ગૌરાંગ મહાપ્રભુનો ગ્રંથ વાંચી આવા અદ્ભુત ગ્રંથનું સર્જન કરેલું જોઈ રઘુનાથની આંખમાં આંસુ આવી જાય છે. રઘુનાથે મહાપ્રભુને કહ્યું, આ આપનો ગ્રંથ મહાન છે. આપના ગ્રંથની સામે મારો ગ્રંથ કોઈ વાંચશે
આપના ગ્રંથની સામે મારો ગ્રંથ કોઈ વાંચશે નહીં. જગતમાં આપની કીર્તિ વધશે, મને યશ મળશે નહીં. પોતાના મિત્રને આમ દુઃખી થયેલ જોઈ ગ્રંથ સર્જન માટે મિત્રની કીર્તિ વધે, મિત્રને યશ મળે માટે ગૌરાંગ મહાપ્રભુએ પોતે લખેલ ગ્રંથ ગંગા નદીમાં પધરાવી દીધો. આમ મિત્ર ખાતર મહાપ્રભુએ મૂલ્યવાન ગ્રંથ ગંગામાં પધરાવી દીધો. આમ 1000 પાનાનો ન્યાયશાસ્ત્રનો અમૂલ્ય ગ્રંથ મિત્રના માટે ત્યાગ્યો. ગૌરાંગ મહાપ્રભુ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજીમાં ગયેલા. ત્યાં પિતાનું નામ લઈ ભગવાનના ચરણમાં પિંડદાન કરવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ પૂર્ણ થયું. અહીં એક સંત મળ્યા. સંતે કૃષ્ણ ભક્તિનો આદર્શ બતાવ્યો. સંત પાસે દીક્ષા લીધી. ગોપીજન વલ્લભાઈ નમઃ દીક્ષા મંત્ર પણ લીધો. ગોપી પ્રેમની મૂર્તિ છે. ગોપીને વિરહનું દુઃખ થયું હતું. મહાપ્રભુ પણ શ્રી કૃષ્ણના વિયોગમાં શ્રી કૃષ્ણને યાદ કરી ભક્તિ કરે છે. ભગવાનના વિયોગનું દુઃખ જેને સહન થાય છે તે ભક્તિ ન કરી શકે. શ્રી કૃષ્ણ વિયોગમાં સંસારમાં જેને મજા આવે છે તે સંસારની ભક્તિ કરે છે. કેટલાક ભક્તિ કરે છે પરંતુ પૈસો મેળવવા, સુખ મેળવવા ભગવાન સાધન નથી, સાધ્ય છે. ભગવાન પાસે જે બીજું માગે છે તે ભગવાનના સ્વરૂપને જાણતો નથી. પ્રભુ વિયોગનું જેને દુઃખ થાય છે તે ભક્તિ કરે છે. જેની કાયા તુપ્ત નથી થઈ, જેનું મન વિયોગાગ્નિમાં બળ્યું નથી, તે ભક્તિ શું કરશે? શ્રી કૃષ્ણ કીર્તનમાં જેનું હૃદય પીગળે, જેને જગતની વિસ્મૃતિ થાય, તેને અંદરનો આનંદ ભગવાનનો આનંદ મળે છે. ભગવાન તેજોમય દિવ્ય છે, તેથી સ્વરૂપ છુપાવે છે. જે શક્તિ ભગવાનના સ્વરૂપમાં છે તે જ શક્તિ ભગવાનના નામમાં છે. પ્રભુ નામમાં પ્રેમ કરવાથી વાસના અને પાપ બંને છૂટે છે. વલ્લભાચાર્યજીએ ભોગ પ્રધાન શક્તિ બતાવી. એમાં પ્રભુને પ્રસાદ બનાવી ધરાવવાનો. પ્રસાદ એ મનને પ્રસન્ન કરવા માટે છે. પરંતુ અહીં ધરાવવામાં આવતો પ્રસાદ સંયમ વગર આરોગવાને કારણે મન બગડ્યું. પ્રસાદ વધુ પડતો આરોગવાથી વિકાર જન્મે તો તે પ્રસાદ નથી. વલ્લભાચાર્યજીની આ પ્રસાદ પરંપરાએ વિલાસ આવ્યો, વિરાગ નહીં. જ્ઞાની સંત ઘર છોડી આશ્રમ ખડો કરે છે. એક ઘર છોડી બીજું ઘર બાંધ્યું. એક જગ્યાએથી મમતા હટાવી નવી જગ્યાએ મમતા લગાવી તો તેમાં શું મળ્યું? ઘર તો સહુ કોઈને એકવાર છોડવું પડશે. બધું ભગવાનને અર્પણ કરો, સાદું ભોજન કરો તો મન પવિત્ર રહેશે. ઋષિ મુનિઓ ઝાડના પાન, ફળ ફૂલ ખાઈ જીવતા તો પણ તેમને કામ ત્રાસ આપતો, તો માલ મલીદા ખાનારની વાત જ શી કરવી? કેટલાક ઋષિ વાયુ ભક્ષણ કરતા હતા, તેમને પણ કામે ત્રાસ આપ્યો છે. ભક્તિમાં જીભ મુખ્ય છે. જીભ જ બધાને બગાડે છે. સાદું ભોજન કરીએ તો ભક્તિમાં આનંદ આવે. ઘણાના પૈસા ખાવામાં જાય છે, ઘણાના પૈસા પરણવામાં જાય છે. ભોજન માટે નહીં, ભજન માટે શરીર છે. મહાપ્રભુજીએ કહ્યું કે વૈરાગ્ય વિના ભક્તિ ન રહી શકે. વૈરાગ્ય દીકરો છે, ભક્તિ માં છે. ભગવાનમાં અનુરાગ થશે તો સંસારમાં વિરાગ આવશે. જીભ જ મનને બગાડે છે. ગૌરાંગ મહાપ્રભુએ શાસ્ત્રોનું ચિંતન કરી
કલિયુગના જીવો માટે કીર્તન ભક્તિનો પ્રચાર કર્યો, કીર્તન ભક્તિ પ્રચલિત કરી. જે વિરક્ત રહે છે તેને જ્ઞાનમાં સિદ્ધિ મળે છે. મહાપ્રભુએ જગતને કીર્તન ભક્તિ કરવાની આજ્ઞા આપી છે. મહાપ્રભુના ભક્તો મોટા રાજાઓ, છતાં તેમણે કોઈ મંદિર બાંધ્યું નથી, કોઈ મંદિરની સ્થાપના કરી નથી. શ્રી મહાપ્રભુજી કઠણ કલયુગના એંધાણ જોઈ રહ્યા હતા. પવિત્ર બ્રાહ્મણ નહીં મળે, મંદિર કરીએ તો પવિત્ર બ્રાહ્મણ વગર પૂજા કોણ કરશે? કલયુગમાં પવિત્રતા નથી, તેથી દેવ પ્રતિષ્ઠા કરવી, મંદિર કરવું શું કામનું? ગૌરાંગ મહાપ્રભુજીની આજ્ઞા હતી કે બધાને માન આપજો, સાદું ભોજન કરજો, હું હલકો અને મારા કરતાં બધા શ્રેષ્ઠ છે એમ માનજો, સદા ભગવત ભાવ બધામાં રાખજો. તેમણે કહ્યું, વૃક્ષો દુઃખ સહે તેમ દુઃખ સહન કરજો. ઇન્દ્રિયોનું સુખ ક્ષણિક છે, એ સુખ ભોગવવાથી શક્તિનો વિનાશ થાય છે. તન અને મન બંને બગડે છે. એકવાર સાદું ભોજન કરી આખો દિવસ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે મંત્ર જપો. ગૌરાંગ મહાપ્રભુએ ઉપરનો મંત્ર ઉલટાવીને બનાવ્યો છે. એમણે મંત્રનું મંત્રપણું દૂર કરીને તેને નામરૂપ આપ્યું છે. મંત્રત્વમાં તેમણે ફેર કર્યો છે. રામ અને કૃષ્ણ બંને એકને સમાન છે. મહાપ્રભુએ પ્રથમ કૃષ્ણ નામ પછી રામ નામ એ મંત્ર ઉલટાવ્યો છે. નામ જપને મર્યાદા નથી. અપવિત્ર અવસ્થામાં નામ જપ લેવાય છે, મંત્ર ગુરુ દ્વારા લેવાય. મંત્ર જપતા પવિત્રતા હોવી જોઈએ. હરિનામ ગુરુ વિના પણ સફળ થાય છે. મંત્ર આપનાર ગુરુ સિદ્ધ હોવા જોઈએ. કલયુગમાં આવા ગુરુ દુર્લભ છે. ગૌરાંગ મહાપ્રભુએ શ્રી કૃષ્ણના નામનો મહિમા વધાર્યો છે. નામ સાથે પ્રીતિ કરનાર કોઈ સંતને માને એ સારું છે, પણ નામમાં પ્રીતિ હોય તેને હરિનામ એ જ ગુરુ છે. મહાપ્રભુજી શાસ્ત્રો છોડી પ્રેમથી હરિ કીર્તન કરે છે. જેને ભોજનમાં બહુ સ્વાદ આવે તે ભૂખ કરતાં વધુ ખાય છે. સ્વાદ મનને બગાડે છે. ભક્તિનો શત્રુ સ્વાદ છે, ભક્તિનો શત્રુવાદ છે. સ્વાદ અને વાદ બંનેને મહાપ્રભુજીએ છોડ્યા છે. એક ભક્તને ત્યાં કીર્તન થતું હતું. જ્યાં કીર્તન થતું હતું તેનો દીકરો મરી ગયો. ભક્તે મહાપ્રભુજીને પ્રાર્થના કરી કે છોકરાને સજીવન કરો. મહાપ્રભુજીએ જીવાત્માને બોલાવ્યો. છોકરો જીવંત બન્યો. છોકરાએ માતા પિતા તરફ પીઠ કરી લીધી, મોં ફેરવી લીધું. તેણે કહ્યું, જન્મ જન્માંતરના માતા પિતા તો પરમાત્મા છે, મને આગળ જવા દો. મહાપ્રભુજીએ પેલા ભક્તને કહ્યું, તું જેના માટે રડે છે એ જીવાત્મા તો તને જોવા પણ તૈયાર નથી. તું શા માટે શોક કરે છે? જે મર્યો છે તેના માટે કોઈ બહુ રડે તો મરેલો જીવિત થઈ પાછો મળવા આવતો નથી. અંતિમ દિવસોમાં ગૌરાંગ મહાપ્રભુજી જગન્નાથજીમાં રહ્યા. ગૌરાંગ મહાપ્રભુજીથી પ્રભુ વિયોગ સહન થયો નહીં. તેમણે ત્યાં દેહ છોડ્યો. એમનો દેહ પણ દિવ્ય બની ગયો. જ્યોતિમાં જ્યોતિ મળી ગઈ. મહાપ્રભુજીના રોમ રોમમાં નામ પ્રીતિ હતી. એમનું શ્રી અંગ નામમય હતું. શ્રી જગન્નાથજીના દર્શન કરતા કરતા પ્રભુ વિયોગમાં મસ્ત એવા વ્યાકુળ મહાપ્રભુજી ભગવાન સામે કીર્તન કરે છે. છેલ્લું હરે કૃષ્ણનું કીર્તન
ભગવાનની સાનિધ્યમાં થયું. પ્રભુ વિયોગમાં કીર્તન કરતા પ્રાણ વ્યાકુળ બન્યા. દોડ્યા જગન્નાથજીને ભેટ્યા. શરીર ભગવાનમાં મળી ગયું. કીર્તન કરતા કરતા ગૌરાંગ મહાપ્રભુજી જગન્નાથજીમાં સદેહે ભગવાનમાં મળી ગયા છે. હરિનામ પાપનો નાશ કરે છે. કૃષ્ણ નામ મનનું આકર્ષણ કરે છે. ગૌરાંગ મહાપ્રભુ પ્રેમાવતાર હતા. પ્રેમથી ભાવ વિભોર થઈ નાચતા કીર્તન કરતા. પ્રેમથી નાચતા જંગલના માર્ગમાંથી પસાર થતા. ત્યારે એમનું કીર્તન સાંભળી હિંસક પશુઓ પણ પ્રેમથી નાચવા લાગતા. હિંસાને ભૂલતા. તેમનું નામ નિમાઈ પંડિત હતું. તેમને ચૈતન્ય મહાપ્રભુ પણ કહેતા. મન જ્યારે શુદ્ધ થાય છે ત્યારે પ્રભુને મળવાની ઈચ્છા થાય છે. ભક્તિનું ફળ ભોગ નથી, ભક્તિનું ફળ ભગવાન છે. શક્તિનો દુરુપયોગ એ પાપ છે. જ્ઞાન, માન કે ધન સુપાત્રને મળે તો યોગ્ય ઉપયોગ થાય. બીજાના દોષ જોવાની આદત ખરાબ છે. બીજાના દોષ જોવાથી મન બગડે છે. માણસ તનથી વધુ પાપ કરતો નથી, મનથી વધુ પાપ કરે છે. માટે મનને પવિત્ર રાખવા પ્રયત્ન કરવો. સંસારનું સુખ તુચ્છ લાગે છે, તે ભગવાનને ઓળખે છે. કોઈને ઘરમાં રાખો પણ મનમાં રાખશો નહીં. જૂના સંસ્કાર ભૂલવા કઠિન છે. બધા દોષ અભિમાનથી જાગે છે. કોઈ સત્કાર્ય 12 વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. શરીરથી વધારે પાપ થતું નથી. વધારે પાપ થાય છે મનથી. પરમાત્માની મર્યાદા પાળવી. સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરી સૂર્યનારાયણને અર્ધ્ય દાન કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મહાપ્રભુજી. જય શ્રી ગૌરાંગ મહાપ્રભુજી.